આજે મારે વાત કરવી છે શીતલા સાતમની. ભગવતી આદ્ય શક્તિ પરાંબા સાક્ષાત જગદંબા શીતલા સ્વરૂપે આ સંસારમાં પ્રગટ થયા હતા. શીતલાષ્ટકમાં કહ્યું છે, શીતલે ત્વમ જગન માતા, શીતલે ત્વમ જગત પિતા, શીતલે ત્વમ જગત ધાત્રી, શીતલાય નમઃ. શીતલા જ માં છે, શીતલા જ બાપ છે, અને આ સંસારની રચયિતા શીતલા જ છે. એવી શીતલા માતાને પ્રણામ કરું છું. ભગવતી આદ્ય શક્તિના માટે શીતલાષ્ટકમાં કહ્યું છે કે રાસભશ્ચ વિસ્ફોટકા ભયમનાહ જરાણામ નિવારણો શીતલે તો મહાદેવી સર્વનંદ કરી શુભા. ભગવતી કોઈ પણ પ્રકારનો મારા ને તમારા ઘરમાં રોગ ન રહેવા દે, રોગની નાશ કરનારી છે. મારી તમારા હૃદય ઘરમાં કોઈ પણ પ્રકારની આફત આવી હોય તો આફતને હરનારી છે. એ શીતલા માતાની વાર્તા પણ અદ્ભુત છે. આપ સૌ જાણો જ છો, શીતલાની વાર્તા તો પ્રચલિત છે. બે વહુઓ સાસુ સાથે ઘરમાં રહેતી હતી, બંનેને સંતાન હોય છે, અને આગલા દિવસે રાંધણસઠ ને દિવસે ઘટના ઘટે છે. રાંધણસઠ રાંધવા માટે છે. આ શીતલા સાતમના વ્રતનો મૂળ મુદ્દો શીતલા સાતમને દિવસે ઠંડુ ખાવાનું, ઠંડા પાણીએ નહાવાનું, માં ભગવતી જગદંબા શીતલાની આરાધના કરવાની, શીતલાષ્ટકનો પાઠ કરવાનો. આ વિસ્તારથી આ કથા છે. બંને દેરાણી જેઠાણીને પુત્રો હતા, પણ જેઠાણી ઈર્ષાળુ હતી. બસ આ સંસારમાં મને તમને દુઃખી કરનારી કોઈ વસ્તુ હોય તો એ ઈર્ષા છે. જેઠાણીએ દેરાણીના પર ઈર્ષા કરી. જેઠાણી સાંજના સંધ્યાના સમયે રસોઈ બનાવવા બેઠી, અને એમાં સાંજ પડી ગઈ. નાનું બાળક હતું. અડધી રસોઈ પછી પૂરી થાય ન થાય, અને પેલું બાળક રડવા લાગ્યું. એટલે બાળકને પૈપાન કરાવવા માટે એ ચૂલો એમનો રાંધણસઠને દિવસે ચાલુ મૂકી અને જતી રહી. બાળકને સ્તનપાન કરાવે. પોતાને પણ થાકેલી હોવાથી નિદ્રા આવી જાય, ઊંઘ આવી જાય છે. પરિણામે રાત્રિએ રાંધણસઠની રાત્રિએ ચૂલો ચાલુ રહ્યો, અને માં ભગવતી શીતલા સાતમને દિવસે હરેક ઘરમાં ચૂલામાં બિરાજે છે, ચૂલામાં આળોટે છે. માં આવી પણ ચૂલો ચાલુ હતો, અને પરિણામે શીતલાના શરીરમાં આગ લાગી. ભગવતી ઉપાયમાન થયા અને એનું શ્રાપ આપ્યો કે જેમ તે મને બાળી એમ તારું પેટ મળે. તારું પેટ મળે એટલે તારું સંતાન મળશે. અને એ જ વખતે ગોદમાં સૂતેલું બાળક સળગી રહ્યું હતું. સવાર થતા જાગી જોયું તો બાળક સળગીને પડતું થઈ ગયું હતું, અને હાહાકાર મચી ગયો. રડવા લાગી, આક્રંદ કરતી સાસુમા પાસે ગઈ. સાસુને કીધું, માં મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આખી રાત મારો ચૂલો ચાલુ રહી ગયો. મને લાગે છે શીતલા આપણે ઘેરે આવી હશે, ને આ શીતલાનો જ પ્રકોપ છે. સાસુમાએ કીધું, સાવ સાચી વાત છે બેટા. માનો કોઈ દિવસ અનાદર ન કરવો, જગદંબાના આદેશને માનવો. માં સદા સર્વદા આપણું કલ્યાણ કરનારી હોય, આપણું હિત ક્યારેય કરે નહીં, છતાં પણ તે ભૂલ કરી છે. તો જા જલ્દી માં શીતલાને શરણે. તારું રક્ષણ થશે, તારો દીકરો પાછો મળશે. ટોપલામાં નાખીને બાળકને લઈ અને દોડતી શીતલા માતાની દેરીએ જવા માટે નીકળી છે. રસ્તામાં તળાવ આવ્યું. તળાવડીએ પણ પાણી પીતા અટકાવી અને કીધું કે અમારું પાણી પી શકાતું નથી, પીવે એ બધા મરી જાય છે, અને તું આ બાળકને, વળતું થયેલા બાળકને લઈને ક્યાં જાય છે? એ વખતે રડતી રડતી બોલી કે મારાથી ભૂલ થઈ ગઈ. રાંધણસઠની રાતે મારાથી ચૂલો સળગતો રહી ગયો, અને પરિણામે માં શીતલા મારા પર ઉપાયમાન થયા છે. હું મારું બાળક પાછું મળે એટલા માટે માં જગદંબા શીતલા પાસે જઈ રહી છું. તલાવડીએ કીધું કે તો સાથે સાથે મારું પણ દુઃખ પૂછતી આવજે કે મારું કેમ પાણી કોઈ પીતું નથી. ત્યાંથી આગળ વધી તો બે આખલા ઝઘડો કરતા હતા. એના ગળામાં ઘંટીના પૈડા બાંધેલા હતા, અને ત્યાંથી પ્રસાર થાય તો એ બંને જે આખલા ઝઘડતા હતા એને કીધું, બેન ક્યાં જાઓ છો? બોલે, હું શીતલા પાસે માના દર્શન કરવા જાઉં છું. મારો દીકરો બળી ગયો, મારા દીકરાને સજીવન કરવા જાઉં છું. એ વખતે આખલાએ કીધું કે અમે કેમ 24 કલાક ઝઘડીએ છીએ, અને અમારા ગળામાં ભાર કાયમ માટે અમારે કેમ વહન કરવું પડે છે. સાથે સાથે જો તને માં મળે તો અમારી પણ આટલી રાવ કરજે. અને પરિણામે
દીકરી ત્યાંથી નીકળી ગઈ છે અને કોરડીના ઝાડ નીચે એક વૃદ્ધા બેઠી હતી. સફેદ વાળ થઈ ગયા હતા, ઉંમર થઈ ગઈ હતી, શરીર ધૂળતું ખુલ્લા વાળે બેઠી હતી ડોસી. અને ડોસીમાને જોઈ એની પાસે ગઈ અને ડોસીએ પૂછ્યું, ક્યાં જાઓ છો? બોલે, મારો બાળક સળગી ગયો, શીતળામા પાસે જાઉં છું મારી ક્ષમા માંગવા માટે. મારાથી ભૂલમાં રાંધણસઠના દિવસે રાતે ચૂલો મારાથી ચાલુ રહી ગયો, માં મારા ઉપર કૃપા કરે એટલા માટે. બોલે, દેવી વાત બેટા બધી સાચી, પણ મને છે ને માથામાં બહુ જૂ કરડે છે, મને માથામાં ખંજવાળ બહુ આવે છે, મારું માથું જરા સાફ કરી દે ને. અને એ વખતે દીકરીએ એના માથામાંથી જૂઓ કાઢી અને મારી, અને જેવી બધી જૂ માથામાંથી નીકળી ગઈ એ જ શીતળા માતા હતા. શીતળા માતાનું મગજ શાંત થયો અને તરત જ માના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે બેટા, તે જે મારું માથું ઠાર્યું, હવે તારું પેટ ઠરશે. અને એ જ વખતે ખોળામાં સુતેલું બાળક ચીસાચીસ કરતું સાવ સાજું થઈ ગયું, બાળક જીવતું થઈ ગયું. માના ચરણે દંડવત પ્રણામ કરીને દીકરી બોલી, માં તું જ છો, તું જ શીતળા છો, મને ક્ષમા કરી દે. અને એ વખતે માં ચતુર્ભુજના રૂપમાં ત્યાં પ્રગટ થઈ અને કીધું, બેટા, ઓરડીના ઝાડ નીચે મારો કાયમ માટે નિવાસ છે, તને આશીર્વાદ આપું છું, તારા બધા પરિપૂર્ણ થશે. પણ દીકરીએ કીધું કે રસ્તામાં મને તલાવડીએ સવાલ કર્યો છે, એનો પણ કઈક ઉકેલ આપો. અને એ વખતે માં ભગવતી શીતળાએ કીધું કે તલાવડી પૂર્વજન્મમાં એને દૂધ દહીંનો ધંધો કરતી હતી, તો છાસમાં અને દૂધમાં પાણી નાખીને વેચતી હતી. પરિણામે એનું પાણી આ સંસારમાં કોઈ પીતું નથી. પણ હવે તું જઈ અને ખોબો ભરીને ચારે દિશામાં જળનો છંટકાવ કરી અને જળ પીજે, એટલે એનું જળ ગાય માટે પવિત્ર થઈ જશે. પેલા આખલા મળ્યા, આખલાએ કીધું, અમારા માટે શું કીધું? બોલે, તમારા ગળેથી આ ઘંટીના જે પૈડા છે હું કાઢી નાખું. તમે પૂર્વજન્મની દેરાણી જેઠાણી એ જન્મમાં બહુ ઝઘડતી હતી, અને એ ઝઘડાને કારણે અત્યારે તમે આખલા થઈને પણ ઝઘડી રહ્યા છો. અને પૂર્વજન્મનો એ દોષ તમારા ગળામાં વજનના રૂપમાં અત્યારે ઘંટીના પૈડા થઈને અને હું છોડી નાખું છું. માં જગદંબા શીતળાની કૃપાથી એ આખલાને મુક્ત કર્યા છે. ઘરે આવી અને સાસુને વાત કરી કે શીતળામાં મારા ઉપર પ્રસન્ન થયા, માં ભગવતીની મારા ઉપર કૃપા થઈ, દીકરો સજીવન થયો છે. અને આખા ગામમાં વાત પ્રસરાવી કે શીતળા રાંધણ છઠને દિવસે રસોઈ બનાવી નાખવી, અને શીતળા રાંધણ છઠને દિવસે જ રાત્રે ચૂલો ઠારી નાખવું, અને આખો દિવસ દરમિયાન ચૂલો પ્રગટાવવો નહીં. કારણ કે માં ગમે ત્યારે આપણા ઘરે ચૂલામાં આળોટવા માટે આવે. અને માં જગદંબા શીતળાનો વાહન ગધેડો છે, ગર્દભ છે, ખરો વૈશાખ નંદન. વૈશાખ નંદન એટલે ગર્દભ, ગધેડાને સંસ્કૃતમાં વૈશાખ નંદન કીધો છે. એ ગધેડા ઉપર બેસીને માં જગદંબા આવે છે. જેઠાણીને પણ વાત કરી, આખા જગતને વાત કરી, બધાને માં શીતળાના વ્રતનો મહિમા પણ સમજાવે. પણ એની જેઠાણી હતી, અભિમાની હતી, ઈર્ષાળુ હતી કે આવું બધું કઈ હોય નહીં. અને પરિણામે બીજા વર્ષે એને ચૂલો ન ઠાર્યો, અને પરિણામે એનું બાળક પણ એક દિવસ બળીને પડતું થઈ ગયું. માં શીતળાનો પ્રકોપ થયો. કહેવાનો મતલબ એ છે કે જગદંબાનો જો તમે વિરોધ કરો, જગદંબા એમ કહે છે કે તમે નમ્રતા રાખો, દિવ્યતા રાખો, બીજાના ઉપર સારું કરવાની ભાવના રાખો, જીવનમાંથી ઈર્ષા દ્વેષ કાઢી નાખો, તો હું તમારા ઉપર રાજી થઈશ, હું તમારા ઘરે આવીશ, તમારા ચૂલામાં આળોટી જઈશ. અને જેના ઘરે પણ માં આવે અને ઠંડો ચૂલો હોય, એના ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિનો ઢગલો હોય, એના ઘરમાંથી રોગ દોષ ભય પીડા આદિ વ્યાધિ ઉપાધિ બધું ભરીને ભસ્મ થઈ જાય. આ ભગવતી શીતળાનું મહાત્મ્ય છે. તો આ શીતળા સપ્તમીને દિવસે ઠંડા પાણીએ સ્નાન કરવું, માં જગદંબા શીતળાનું વિધિપૂર્વક પૂજન કરવું, શીતળાષ્ટકનો પાઠ કરવો, અને માને કુલર જવારવી અને માને આરતી કરવી. બસ માં ભગવતી શીતળા બધાના ઉપર શીતળતા વરસાવે. એનું નામ જ શીતળા છે. જે શીતળાને શરણે જાય એને જીવનમાં શીતળતા હોય. બસ શીતળા માતા આખા સંસારને શીતલમય કરે એવી માં શીતળાને ચરણે પ્રાર્થના.